સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુપ્રસાદ સ્વામીએ સરસ વાત કરી. ગુણાતાન સ્વામીએ જે વાતો કરી છે એ વાતોની સ્મૃતિ જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે. કદાચ શબ્દોમાં સમજ ના પડે, કાઠિયાવાડી શબ્દો છે. ઉચાળ એટલે શું? અચાનક તો કદાચ સમજ પડી જાય. ઓચિંતું અચાનક ઉચાળા ભરવાના છે એને અર્થે ઉદ્યમ થાય છે. આપણે બેઠા છીએ, કોઈ કહી શકીશું કે હું ફરી નેશનલ ધરતી પર આવતી જન્મે આવીશ? છે કોઈ પાસે ગેરંટી? કોઈ પાસે નહીં નથી. એટલે ગુણાતાન સ્વામી લખ્યું છે આપણે અહીં કાયમ આ લીસ છે. શું છે? લીસ પર રહેતા હોય ભાડે. લીસ પૂરું થાય એટલે ખાલી કરવું પડે. શું કરવું પડે? સ્ટોર લીધો હોય, સરસ સેટ થયો હોય અને લીઝ પૂરી થઈને એક્સચેન્જ ના થાય તો પ્રોબ્લેમ થઈ જાય ને. આ લીઝ એક્સચેન્જ થાય એવી નથી. એવા ફિક્સ ડેટ ક્યારે જવાના ફિક્સ જ છે. એ લીઝ આપણા હાથમાં નથી એક્સચેન્જ કરવાની. આપણે ધારીએ કે ના એક્સચેન્જ કરીએ 60-70 વર્ષ, 80, બહુ તો 85 વર્ષ પછી તો ડિપેન્ડ થઈ જઈએ ને. શું કહેવાય? કોઈક હાથ પકડીને આપણે ચાલીએ એવી પરિસ્થિતિ થાય. પછી છોકરા કે બાપા જાય તો સારું. શું કહે? બાપા જાય તો સારું. બિચારા દુઃખી થાય. બાપા દુઃખી ના થતા પણ છોકરાઓ દુઃખી થતા હોય. સેવા કરવી પડે ને. શું કરવી પડે? સેવા કરવી પડે. એટલે એ જ સંકલ્પ કરે કે બાપા જાય તો સારું. સાઈન વાતમાં એક વાત છે. બુઢે બેલકું ખેડૂ દેવત નહીં ખાન. ઘરડો બળદ હોય ને, ગાયને ભેંસને ખાણ આપે ને દુવા જાય ત્યારે, કપાસિયા હોય કે ભૂસું હોય કે જે કંઈ હોય એ મૂકે એટલે દુવા દે. બુઢો બેલ હોય, ઘરડો બળદ હોય, એને જેટલું જીવે એટલું નાખ્યા કરે. હુકું જે હાથમાં આવે અને ખાણ તો ના જ મળે. કદાચ લીલું મળે. જો કોતર કે શું કે ખાંડને અહીં શું કે અહીં તો છે જ નહીં ગાય તો. એમ સમાજમાં પણ એ જ વસ્તુ ચાલતી હોય. ગયડા થયા એટલે કિંમત ગઈ આપણી. જ્યાં સુધી આપણી જરૂર હોય ત્યાં સુધી બધા આપણે સાચવે. જરૂર પતે એટલે જય સ્વામિનારાયણ. આપણી જિંદગી ક્યાં પસાર થાય? બીજી વાત ગુરુપ્રસાદ સ્વામી કરી. આ લીધું ને આ લેવું છે. 10 શબ્દ ગુણાતાન સ્વામી બોલ્યા. આ લીધું, આ લેવું છે. આ દીધું, આ દેવું છે. આ કર્યું,
આ કરવું છે, આ ખાયું, આ ખાધું, આ ખાવું છે, આ જોયું, આ જોવું છે. 10 શબ્દો છે. એ 10 શબ્દની આખી જિંદગી આપણી પૂરી થઈ જાય. આપણે વિચાર કરીએ ખરેખર. મોટર લીધી ને હવે સ્ટોર લેવો છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોયું. કેનેડાનું પેલું શું કંઈક CN ટાવર જોવાનું બાકી છે. નાયગ્રા ફોલ જોવાનો. આ જોયું ને આ જોવું છે. આ ખાધું ને આ ખાવું છે. રોજ મેનુ બદલાય. કે આજે હાંડવો હતો તો હાંડવામાં જો કંઈ કોઈ ડીશી હશે ખાતા હશે. બાકી તો પીઝા, સેન્ડવીચ મને બોલતા નહીં આવડે. કે લાંબુ લાંબુ ખાઈને શું કહેવાય? સબવે. આજે પીઝા ખાધા ને કાલે સબવે ખાવી છે. એ તુક્કામાંથી આખી જિંદગી પૂરી થઈ. આ લીધું આ લેવું છે, આ દીધું આ દેવું છે, આ કર્યું આ કરવું છે, આ ખાધું આ ખાવું છે, આ જોઈને આ જોવું છે. એમાંથી નિવૃત્તિ પામીને ભગવાન ભજી લેવા. શું કહ્યું? 24 કલાકને હરેક સેકન્ડ. સ્વામીજી એક બીજી વાત કરતા હતા ગુરુજી, કે માનવીનો વ્યવહાર 3માં પૂરો થાય. લગ્ન, મરણ, જન્મ, હાઈકોર્ટ અને દવાખાનું. પછી સ્વામી એક ઉમેરતા હતા, ઇલેક્શન. અમારા ગુજરાતમાં ઇલેક્શનની બહુ ચાલતી હોય કોમ્પિટિશન. એ 6માં જિંદગી પૂરી કરી નાખે. એમાંથી વ્યવહાર કરવામાંથી ઊંચા જ નહીં. એટલે સ્વામી ગુણાત્મક સાહેબ બીજી વાત કરી. આપણે વ્યવહાર કરવા નથી આવ્યા. સંસારમાં છે એટલે વ્યવહાર તો કરવો પડે, પણ એ મુખ્ય ના થવું જોઈએ. તો તમે કહેશો ભાઈ ગ્રહસ્થ છે તો વ્યવહાર તો હોય કે ના હોય? આપણે કેટલો વ્યવહાર આપણો ઘરનો હોય કે આપણા ધંધાનો હોય. અંબરીશ રાજા હતા. હવે રાજનું વ્યવહાર આપણા કરતાં નાનો મોટો હોય. રાજ્યનો વ્યવહાર કરવાનો હોય એ નાનો મોટો આપણા કરતાં મોટો હોય. છતાં અંબરીશ રાજા દિવસના 6 થી 7 કલાક ભગવાનની ભક્તિ માટે કાઢતા હતા. શાના માટે? એ 7 કલાક ભગવાનની ભક્તિ કરતા હતા, છતાં પણ સરસ રાજ ચલાવતા હતા. સરસ રાજ ચલાવતા. એ ચલાવી શકતા હોય તો એ કોના બળે ચલાવતા હશે? ભગવાનના બળે, ભગવાનના ભરોસે ચલાવતા. એ આપણને શીખવાડી જાય છે કે આપણા વગર કોઈ વસ્તુ અટકવાની નથી. આપણે નહીં હોય તો ચાલવાનું. આ કોરોના થયો, રોજ નવા મેસેજ આવે કે આટલા ગયા આજે. ટ્રીટમેન્ટ કરનાર કેટલાય ડૉક્ટરો જતા રહ્યા. એના વગર ઘર બંધ રહ્યા છે લોકોના, જગ્યા એના વગર. એના છોકરા મોટા નહીં થયા હોય કે ના થાય. આપણે જતા તો છોકરા મોટા ના થાય. થાય જ. ભગવાન ધરતી લાવ્યા છે, ભગવાન મોટા કરવાના છે. જવાબદારી આપણી છે, બરાબર છે. આપણે ના હોય ત્યારે કોણ જવાબદાર? થાય છે, ઓટોમેટિક મોટા થાય છે. શેક બી થાય છે, બધું થાય છે. પણ આપણને એવું કે હું ન હો તો ના થાય.
કૂતરું ગાડા નીચે ચાલે, એના નીચે, પછી કે હું ગાડાનો ભાર હું ખેંચું છું. એટલે કહેવાય છે હું કરું એ જ અજ્ઞાનતા. નરસિંહ મહેતા બોલી ગયા, હું નહીં બોલતો. તમને કહે તમે નવું ક્યાંથી કાઢ્યું? આપણે ભણ્યા હોય ને નરસિંહ મહેતાની કવિતાઓ, એમાં આવતું હતું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. સકટ એટલે ગાડું. ગાડું તો બરત તાણતું પણ પેલું નીચે આમથું ચાલતું જ હોય તોય માને કે હું તાણમાં. આપણું બધી જ વ્યવસ્થા ભગવાન કરતા હોય છે. આપણે માનીએ કે હું છું એટલે થાય છે. એ હુંમાંથી બહાર કાઢે કોણ? એ અહંકાર છે. શું છે? હું કરું છે અહંકાર. એ અહંકારમાંથી બહાર કાઢે કોણ? એમાંથી નીકળવા માટે સત્સંગ જોઈએ. શું જોઈએ? નિરંતર હોકારા કરનાર જોઈએ. નિરંતર સાઈન વાતમાં લખ્યું છે, બાપુએ તમે તો બધો અભ્યાસ કર્યો હશે, સાઈન વાતો પર જ જીવને નિરંતર હોકારા કરનાર છે. નહીતર વાડામાંથી વાઘ બકરી ઉપાડી જાય એવું થાય. વાડામાં બકરી બાંધેલી હોય, છૂટી હોય, બકરી બાંધેલી, જો કે બહુ ખાલી ફેન્સિંગ કરેલી હોય, કાંટાની વાળ હોય, એની અંદર બકરા પૂર્યા હોય, પણ જંગલ જેવું હોય અને વાઘ કે સિંહ આવતા હોય તો હોકારા કરે તો વાઘ ન આવે. હોકારા કરનાર ના હોય તો વાઘ આવીને બકરું ઉપાડી જાય. શું થાય? વાઘ આવીને બકરું ઉપાડી જાય. એટલે ગુણાતાન સાંખ્યું નિરંતર હોકારા કરનાર જોઈએ. પણ એનો મિનિંગ શું છે? જે વાત કરી એનો અર્થ શું? શું બકરું ને શું વાળો ને શું હોકારા? વિચાર કરે બુદ્ધિથી. એને ન અત્યારે શું કન્સલ્ટ? અહીં કે બકરા બાંધતા નહીં આપણે, કે બાંધીએ કોઈને કે બકરું ગાય ભેંસ હોતી જ નથી, તો ઉપાડવાની વાત જ નથી હોતી. પણ માયા એ વાઘ જેવી છે. શું છે? ગુણાતાન સ્વામી જે કહેવા માગે છે એ વસ્તુ કે માયા વાઘ જેવી છે. એ વિફરેલી છે. વિફરેલ વાઘ હોય તો માણસની ઉપાડી જાય. કોણે? બકરાનું તો ઠીક છે, માણસની ઉપાડી જાય. માયા છે વિફરેલી છે. જો એને કથા વાર્તા રૂપી હોકારા જો ન મળે તો માયામાં ખેંચાઈ જાય. શું થાય? એટલે નિરંતર હોકારા કરનાર જોઈએ. સંતો આવે છે. શું કરવા આવે છે? આપણને જાગૃત કરવા માટે કે ભાઈ આ કરવા માટે ભગવાને નથી મોકલ્યા. કરવાનું કંઈક જુદું છે અને આપણે રસ્તો ભૂલ્યા છીએ. રસ્તો બતાવવા માટે સંતો આવે છે. એટલે એ હોકારો કહેવાય. શું કહેવાય? હોકારો. આત્મારૂપી બકરીને વાઘ ઉપાડી જાય. માયા ખેંચી જાય એનામાં. માયા ખીજાણી છે. તમે સત્સંગના માર્ગે ચાલો ને તો કોઈ ન ગમે. જ્ઞાતા સાહેબ વાતમાં ઘરના માણસને ન ગમે, નાતીલાને ન ગમે, સગા સંબંધીને ન ગમે, કોઈ ન ગમે. એક જીવને ગમે છે. ને માયા તો પેટ ફૂટે છે કે મારા હાથથી ગયો. સત્સંગ કરો એટલે માયા શું કરે કે ગયો. એટલે એ વિફરેલી છે કે અમારા હાથમાંથી આ વાતો થાય છે, જતા રહે છે. માયા તો વિફરેલી છે. તે આપણે પકડમાં જ લેવા પ્રયત્ન કરે છે. આવા સંતો હોય તો માયાને પકડમાંથી છોડાવે. એટલે આપણે કરવાનું છે આપણી યાત્રા ભગવાન તરફની.
સંબંધ બાંધવા માટે આવ્યા છીએ. હમણાં અમે કોલંબસ હતા, ગઈકાલે કોલંબસ હતા, ત્યાંથી સવારે નીકળ્યા, બપોરે આપણે ઘેર થાળ કર્યો, સાંજે ઘેરે ગોષ્ઠી કરી, આજે બીજો દિવસ છે. કોલંબસ સભા કરીને આવ્યા. 2 સંતો કોલંબસ અમારી સાથે હતા. એ સંતો અમે ન્યૂજર્સી મોકલ્યા. ગ્રુપ સાથે એડવાન્સમાં અહીં આવેલા. આગળ 2 સંતો એડવાન્સ જાય બધી જગ્યાએ, એનું ત્યાંનું બેકગ્રાઉન્ડ હેત કરીને બધાને મળે કરે, આનંદ કરાવે. કોલંબસમાં 2 સંતોને એડવાન્સ મોકલેલા. એ સંતો બધા ભણેલા ગણા, ગ્રુપ સાસવાની જેમ બધા છે. એ સંતોએ ત્યાં ગોષ્ઠી કરી હતી કોલંબસની સભામાં. કે એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર 3-4 છોકરાઓ રહે. 80 માળનું બિલ્ડિંગ, 3-4 છોકરાઓ ત્યાં રહે. સંજોગો અસર લિફ્ટ બગડી. એસી માળ ચડવાના, એટલે 5-10 માળ હોય તો આપણે હિંમત કરી નાખીએ. જોવાની હતા આના જેવા બધા ચડતું લોહી કે ચડી જઈએ, કે આપણે વિચાર કરીએ આ લોકોનો વાંધો ના, હા હિંમત કરી જાય. 3-4 જણા ભેગા થયા, ચાલો આપણે ચડી જઈએ. કે સડસડ કરતા 10 માળ તો ચડી ગયા. પછી થાક્યા, થોડી વાર ઊભા રહ્યા, થોડો થાક ઉતાર્યો, પછી પાછા ઝડપ મારી જ્યાં 10 માળ ચડી ગયા. પાછા ત્યાં ઊભા રહ્યા. પછી નક્કી કર્યું આપણે 3-4 જણા છીએ, કે તો થોડુંક કંઈક આનંદ કરતાં કરતાં જઈએ તો ખબર ના પડે ક્યારે પહોંચી જઈએ. વારાફરતી જોક્સ કહેવાનું ચાલુ કર્યું. એક જણાએ જોક્સ કર્યા, બીજા 10 માળ 30 માળ પતી ગયા. બીજાએ જોક કર્યા, 40 માળ જતા રહ્યા. એમ કરતાં કરતાં 80 માળ સુધી પહોંચી ગયા. ઉપર ગયા, દરવાજો ખોલવાનો વિચાર કરતા પૂછેલા, ચાવી તારી પાસે છે? તારી પાસે છે? તો કે ના, કે ચાવી તો ગાડીમાં છે. કે શું થાય? 80 માળ ચડ્યા પછી ચાવી ગાડીમાં રહી જાય તો શું થાય? ફેરો ફોગટ. શું કહેવાય? ફેરો ફોગટ. પછી આ દૃષ્ટાંત આપીને સ્વામી વાત કરી કે સ્ટાર્ટિંગના 10 વર્ષ એટલે આપણે ઇન્ડિયાથી આવ્યા ભણવા માટે. યંગસ્ટર છે, ભણવા માટે આવે, ભણ્યા કર્યા, ગ્રેજ્યુએટ થયા અને વર્ક પરમિટ મળી એટલે 10 માળ ચડી ગયા. શું કે વર્ક પરમિટ મળી એટલે 10 માળ ચડી ગયા. પછી સ્ટેજ કયું તમારે આવે? વર્ક પરમિટ પછી H1. હા, H1B. બીજા 10 માળ ચડ્યા એટલે H1B આવી ગયું તમારું. ત્રીજા 10 માળ ચડ્યા એટલે તમારે ગ્રીન કાર્ડ આવી ગયું. ચોથા 10 માળ ચડ્યા એટલે લગ્ન થઈ ગયું. પાંચમા 10 માળ ચડ્યા એટલે ઘેરે બાપ બન્યા, ભૂલકા આવ્યા. એમ કરતાં કરતાં પણ જ્યારે ઉપર પહોંચે પણ એ ભૂલકાઓને સંસ્કાર ન આપ્યા તો 80 માળ ઉપર પહોંચ્યા પણ ચાવી નીચે રહી ગયા જેવું થઈ જાય. એટલે સત્સંગ એટલે કરવાનો કે આપણી ફેરો ફોગટ ના જાય. એના માટે કરવાનો, ફેરો ફોગટ ના જાય એટલા માટે સત્સંગ કરવાનો.
જે કરવાયા છે એ રહી ના જાય. ગુણાતાંશે વાતમાં લખ્યું છે, આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. શું લખ્યું? આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. કારખાના એટલે હું વ્યવહાર. વ્યવહારને કારખાના કીધા. વ્યવહાર તો જ્યાં સુધી આપણે ધરતી પર રહેશું ત્યાં સુધી ચાલશે. એનો કોઈ દિવસ અંત આવે એવો નથી. એમાંથી ટાઈમ કાઢવો પડે. કાલે દાદા સાથે બેસીને ગોષ્ઠી કરતા હતા, તે વાત કરી હતી. हमको टाइम एक जगह में गया गोष्ठी करता था, काकाए पूछो कि स्वामी जी हमारे जॉब હોય, સોશિયલ રહેવું પડે અમારે કે, અને એમાં તમે સત્સંગની વાત કરો, બેલેન્સ કેમનું કરવું કે સારી કર્યું. મને આનંદ થયો. આ પ્રશ્નથી મને આનંદ થયો. તો બધા ભણ્યા છો, ટાઈમ મેનેજમેન્ટનું ભણવાનું બાકી રહી ગયું છું. શું કહ્યું? ટાઈમ મેનેજમેન્ટનું ભણવાનું બાકી રહી ગયું. એ જો શીખ્યા હોત તો બધું સેટ થઈ જાત. વ્યક્તિએ ટાઈમ મેનેજ કરવો પડે. કોઈ કહે સભાનામાં તો સ્વામી ટાઈમ નથી, વિચારી શકે, શું કે પ્રયત્ન કરી શકે. આવું છે તો ના જ કહે, શું કે ઓપ્શન રહે, ના જાય તો ચાલી જાય, એમ પ્રયત્ન કરી શકે. પણ બીમાર પડે, ઇમરજન્સીમાં દવાખાનું આવે તો કંઈ બી ટાઈમ નથી એવું કહીએ. મેનેજ કરી કે નહીં કરતા, બધું કામ પડતું મૂકીને પેલું દવાખાનું જતા રહે. એ દેહનો રોગ છે. શું છે? દેહના રોગ માટે આપણે ટાઈમ કાઢીએ છીએ. ડૉક્ટર પાસે જઈએ છીએ. આત્માને રોગ વળગ્યો છે, એ કાઢવા માટે ડૉક્ટર પાસે જવું પડે. આત્માને જે રોગ વળગ્યો છે, તમે વિચાર કરશો કે આત્માનો રોગ હોય, આત્મા દેખાતો નથી તો એને કઈ બીમારી? બુદ્ધિથી વિચારે આપણે કે આત્મા દેખાતો નહીં તો એને કઈ બીમારી હોય? આત્મા તો તેજોમય છે, પ્રકાશમાન છે, એને બીમારી હોય ના છે. અમારા ગુરુ સ્વામીજી કહેતા હતા 4 પ્રકારના રોગ છે. પેલો દેહનો રોગ, હાજા મંદા થયા કરે, ઉંમરની ભાગ ભજવે, બધું થાય. એથી ચડે ધનનો રોગ, 12 હાંધીને તે તૂટે. એથી ચડે મનનો રોગ. સગા 2 ભાઈઓ હોય, સગી 2 બેનને પૈણા હોય તો 6 મહિનામાં ઉપર નીચે થઈ જાય, એ સ્વભાવ. એથી ચડે આત્માનો રોગ. આત્માને બી રોગ એ છે જન્મ મરણ. જે જન્મે છે એનું મરણ પાકું છે. એ જ જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળવા માટે સત્સંગ કરવો. એ રોગ કોઈ ના ટાળી શકે, ત્યાં સત્સંગ જોઈએ. એ ચોથા પ્રકારનો જે રોગ છે એ આત્માનો રોગ છે. એની મુક્તિ ભગવાન સ્વામિનારાયણ વરદાન આપ્યા. મારા જનને અંતકાળે દર્શન દેવા જરૂર આવવું. કેટલા મોટા વરદાન છે. પણ એમના થઈએ તો કોના? જેને જેનો આશરો એને એની લાજ. ભગવાન થઈ તો ભગવાન તેડવા આવે.
આપણે છેલ્લો જન્મ કરવો છે. ભગવાન તેડાવેલો સંબંધ કરવો છે. એને માટે સત્સંગ કરવાનો. કોઈ પૂછે સત્સંગ કેમ કરવાનો? મારે સુખી થવું છે એટલે આર્થિક રીતે સુખી હોઈએ, પણ આ બીજી 3 બીમારી છે, દેહની, મનની ને આત્માની, એ કોણ કાઢે? એના માટે સત્સંગ જોઈએ. તો આવો સરસનો સત્સંગ સ્વામીજી અહીં ઘણી વખત સભા કરી છે. નેશનલમાં પણ સ્વામીજી 2-3 વખત આવી ગયા છે, સભા કરી છે. મારા ભરથાણવાળા દીકરાઓ છે અહીંયા, સંજયભાઈ ને બધા ભાઈઓ, એ બધા સ્વામી સાથે વર્ષોથી પરિચિત. એને ખબર છે સ્વામીજી કોણ પુરુષ. એવા પુરુષની ગોદ આપણને મળી છે. નિરંતર આપણી આત્માની ચિંતા કર્યા કરે. શાની? આત્માની ચિંતા કર્યા કરે. એણે આપણને સુખી કરવા માટે ઠેર 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 ભીડો વેઠીને સત્સંગની શરૂઆત કરાવી. આપણે સુખી થઈએ. બાકી એ તો સદા સુખી પુરુષ મંદિરમાં બેસીને રહ્યા હોત તો એ રોટલો તો ભગવાનના આશરે બેઠા એટલે મળવાનું હતું છે. ભગવાનના આશરે બેઠા છે, રોટલો તો છપ્પર ફાડીને આપે. શું કહેવાય? ખુદા છપ્પર ફાડ કે દેતે હૈ. રોટલાની બીક નહોતી. શાંતિથી બધી વ્યવસ્થા ભગવાનના આશરે બેઠા થવાની છે. પણ આપણે સુખી થઈએ એટલા માટે પ્રયત્ન કરતા. આપણા દીકરાઓને સંસ્કારો મળે એટલા માટે પ્રયત્ન કરતા હતા. એકચ્યુઅલી વાત કરું, ઇંગ્લિશમાં એક કહેવત છે, વેલ્થ લોસ ઇઝ નથિંગ લોસ. કદાચ પૈસા ગુમાવ્યા તો કાંઈ ગુમાવ્યું. હેલ્થ લોસ ઇઝ સમથિંગ લોસ. કદાચ બીમાર પડ્યા થોડી ઘણી ખોટ ગઈ, પણ કેરેક્ટર લોસ ઇઝ એવરીથિંગ લોસ. સંસ્કારોનું જો જતન ન થયું, કેરેક્ટર ન હચવાયું, તો આપણી પાસે કશું રહ્યું નથી, બધું જ ગયું. એક કેરેક્ટર સચવાય, આપણા દીકરાના જીવનમાં એનું રક્ષણ થાય. એટલા માટે સ્વામીજીએ આવા સરસના સત્સંગ કેન્દ્રોની સ્થાપના કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ બધા દાખલો કરે છે. તો આપણે અઠવાડિયે કલાક એક સત્સંગમાં કાઢવાનો. બધા ટાઈમ તો હોતો જ નહીં. કલાક બહુ સંતો હોય ત્યારે 1.5-2 કલાક થાય. બાકી રેગ્યુલર સભા કરતા હોય તો કલાક, સવા કલાક, બહુ તો 1.5 કલાક. કેટલું ચાલે સંતુભાઈ? એ જ નહીં. એ 1.5 કલાકનો ટાઈમ આપણે કાઢીએ તો ગણતરી કરીએ પર્સન્ટેજ વાઇઝ. 24 કલાકનો દિવસ અને 7 દિવસનું અઠવાડિયું. 24 × 7 168 કલાક થાય. 168 કલાકમાંથી 1.5 કલાક તમે કાઢો તો કેટલા ટકા થાય? 1% પૂરો નથી થતો. 1% ભગવાન તરફ આપણે ચાલવાનો સંકલ્પ કરીએ તો આપણી તનની, મનની, ધનની અને આત્માની અને છોકરાના સંસ્કારોની રક્ષા થઈ જાય. તો આવો સરસનો સત્સંગનો યોગ આપણને મળ્યો છે. અહીં પણ બધાએ નક્કી કર્યું છે સત્સંગ સભા ચાલુ કરવાનું. સંતભાઈ આવશે અવારનવાર. અહીં બી અમારા એટલાન્ટાથી બધી દીકરાઓ આવે છે. આશુતોષભાઈ બધા જ્યારે બોલાવશો ત્યારે બી આવશે. એ સત્સંગ પહેલાં કરતા હતા, વચ્ચે પાછું બ્રેક લાગી છે. ફરી આપણે બધા સત્સંગમાં ચાલુ કરીએ અને અઠવાડિયે કલાક એક કાઢી આપણી યાત્રા અને આપણા પરિવારની યાત્રા ભગવાન તરફ ચાલતી રહે. એ માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.